જય સ્કૂલ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર, જેની અંદર આપણે છે પ્રકરણ 2 સુરેખ સહસંબંધના નાના દાખલાઓ લેવા જઈ રહ્યા છે. જેની અંદર તમારી સામે છે આજે 4 દાખલા ગણેલા છે. છેલ્લે આપણે ક્રમાંક સહસંબંધના દાખલો ગણેલો. ઉદાહરણ નંબર 24 આઈએમપી છે, એનાથી આપણે શરૂઆત કરીએ છીએ. આગળના કોઈ દાખલા આઈએમપી હશે તો એ આપણે લઈશું. ઉદાહરણ નંબર 24 ની રકમ પાના નંબર 97 પર આપી છે. પેજ નંબર 57 પર તમે જોઈ શકો છો, ચોપડી છે. એટલે એક ટ્રાન્સપોર્ટ કંપની માટે ડ્રાઈવરનો વાહન ચલાવવાનો અનુભવ અને તેના દ્વારા થયેલા અકસ્માતની સંખ્યા વચ્ચેનો સંબંધ જાણવા 8 ડ્રાઈવરના, એટલે n બરાબર 8 લખવાનું, 8 ડ્રાઈવરના વાહન ચલાવવાનો અનુભવ અને અકસ્માતની સંખ્યાને આપેલા ક્રમો પરથી જો અહીં જે લખેલું છે ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો, મેં લખ્યું છે ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો. આ કોઈને લખવાનું, શું લખવાનું? ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો, જેને કહેવાશે સિગ્મા ડી સ્ક્વેર 126. જો ક્રમાંક એટલે કહેવાય rx અને ry, બરાબર. ક્રમાંકોનો તફાવત એટલે rx ry. વર્ગોનો, આ બેનો તફાવતને આપણે કહીએ છીએ d. વર્ગોનો એટલે વર્ગ, સરવાળો એટલે સિગ્મા ડી. આમ લખાય. ક્રમાંકોના તો rx અને ry, તફાવતોના એટલે બાદબાકી, વર્ગોના તો વર્ગ ચડાવે. આનો જે તફાવત છે d છે, d આપણે કેમ શોધીએ છીએ? rx ry. ક્રમાંકોનો તફાવત એટલે d, એનો વર્ગોનો પછી એનો સરવાળો સિગ્મા ડી સ્ક્વેર. સિગ્મા ડી સ્ક્વેર 126 આપેલો છે. આટલી જે રકમ આપેલી છે એની અંદર બે વસ્તુ આપેલી છે. 8 ડ્રાઈવર એટલે n બરાબર 8, એટલે જે શબ્દ લખેલું છે ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો, જેને કહેવાશે સિગ્મા ડી સ્ક્વેર. ક્રમાંકોનો તફાવત એટલે d, વર્ગ એટલે વર્ગ ચડાવવાનો સરવાળો એટલે સિગ્મા ડી સ્ક્વેર. સિગ્મા ડી સ્ક્વેર અને n આપેલું તો તમને r નું ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર લગાડવું પડશે, જે આપણે છેલ્લા 3 વિડીયોમાં જોયું. જો સૂત્ર લગાવેલું છે r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર n n1 - 8. આ સ્ટેપ 1. 6 ના 6 સૂત્રમાં છે સિગ્મા ડી સ્ક્વેર 126 આપેલા, n એટલે 8 લીધા, n વર્ગ એટલે 64 - 1 લીધા. 126 ગુણ્યા 6 કર્યા 756 આવ્યા. 64 માંથી 63, 63 ભાગ્યા 8 કર્યા 504 આવ્યા. 756 ભાગ્યા 504 એટલે 1.5 આવ્યા. 1 માંથી 1.5 આવ્યો એટલે આન્સર -0.5 આવ્યો. એટલે આ જે છે ક્રમાંકોના તફાવતોનો વર્ગોનો સરવાળો સિગ્મા ડી સ્ક્વેર છે, એટલે જવાબ -0.5 આવે છે. એટલે ઋણ સહસંબંધ છે એમ કહેવામાં આવશે. તો જો પહેલો 24મો દાખલો આપણે એટલા માટે લીધો કે સળંગ આના જેવો આવતો હતો. હવે આપણે આગળ જોઈએ, ઉદાહરણ નંબર 14 તરફ આવી જઈએ, જે આપણે બાકી રાખ્યું હતું. આપણે વાત કરી હતી કે નાના દાખલામાં લઈ લઈશું. ઉદાહરણ નંબર 14 ને 80 પાના નંબર છે. બસ તે એકદમ ઈઝી છે, તમે જોતા તમને આવડી જશે. 14 માં નાના સૂત્ર છે જેમાંથી દાખલા પૂછાય છે. તો જો 14 ના 3 દાખલા અહીં ગણેલા છે. 14 નો પહેલો દાખલો જો n બરાબર 20 લખી નાખ્યો. cubxy -50 sx 15 sy 8 અને તમને r શોધવાનું છે. શું શોધવાનું છે? r. તો જો હવે નાના દાખલા માટે એક વસ્તુ યાદ રાખવાની કે નાના દાખલા તમને સૂત્ર જ યાદ રાખવા પડશે, એના સિવાય બીજો કોઈ રસ્તો આપણી પાસે નથી. તો તમને એવું સૂત્ર જોઈએ કે જેમાં cubxy હોય, sx હોય, sy હોય અને n પડવો જોઈએ. n વધારે પડતો દરેક દાખલામાં આપી દે છે, પણ દરેક સૂત્રમાં n હોય એ જરૂરી પણ નથી. તો જો cubxy, જેના 3 નામ છે, cubxy, સવિચરણ xy અને covxy એમ પણ કહેવામાં આવે છે. તો -50, 15 અને 8. હવે r શોધવા માટે આ ત્રણેયની જરૂરિયાતનું એવું સૂત્ર છે r બરાબર cubxy - sx * sy. આ જે સૂત્ર છે એ તમને યાદ રાખવાનું છે. આ ક્યાંથી આવ્યો, કેવી રીતે એ બનશે, કેવી રીતે બનશે? જ્યારે દાખલામાં cubxy, sx અને sy હશે તો બનશે. તો જો cubxy છેદમાં sx અને sy, આમાં n નથી આવતો, એટલે જરૂરી નથી કે n હોય તો n આવે છે, બરાબર. તમને યાદ રાખવાનું. હવે આપણે કિંમત રાખીએ. જો cubxy એટલે -50 અહીંયા રાખ્યું, -50 છે, 50 નથી. sx એટલે 15 અને sy એટલે આમ 15 × 120 -50 120 અને r બરાબર 0.42. એટલે આ તમને કેટલા માર્ક્સનું પૂછાય? 2 ગુણનું પૂછાય. પણ આ દાખલો આવડે ક્યારે? જ્યારે તમને સૂત્ર આવડતું હોય તો. એ તો આ દાખલો આવડશે જ નહીં. આપણને યાદ રાખવાનું છે જ્યારે દાખલાની અંદર cubxy, sx અને sy આપેલો હોય તો સૂત્ર બનશે r cubxy sx * sy છેદમાં
જ્યારે ક્રમાંકોના તફાવતોનો વર્ગનો સરવાળો આવેલો છે તો સૂત્ર બનશે r બરાબર -1 - 6 સિગ્મા d સ્ક્વેર n n સ્ક્વેર -1. આ ક્રમાંકોનો છે આ COP નું સૂત્ર યાદ રાખવો પડશે, લખવો પડશે. એના સિવાય 2 માર્ક્સના સૂત્ર યાદ આપણને એનો કોઈ રસ્તો નથી, યાદ રાખવો પડશે. તો જો આ પહેલો દાખલો. હવે 14 નો આપણે બીજો દાખલો જોઈએ. n બરાબર 10 લખેલું છે બરાબર, x - x બાર y - y બાર 60 લખેલું છે, આપણે લખ્યું. અને x નું વિચરણ આ વખતે તમને વિચરણ કીધું છે તો 11 માં ની અંદર આપણને સમજાવ્યું હતું કે વિચરણ એટલે s વર્ગ x થાય અને વિચરણ એટલે sx થાય બરાબર. તો આ વખતે 25 આપેલું છે અને y નું વિચરણ 36 એટલે s વર્ગ 25. એટલે જો સૌથી પહેલા તમને એક ખાસ જોવાનું કે વિચરણ આપેલું છે, વિચલન આપેલું છે. જો વિચરણ આપેલું છે તો s વર્ગ x થાય x નું, અને y નું s વર્ગ y થાય બરાબર. આ ખાલી વિચલન છે, આ વિચરણ છે. આ બે શબ્દમાં ફરક છે. આ વિચરણ છે, આ વિચલન છે. તો હવે આપણને ધ્યાન રાખવાનું છે કે વિચરણ આવે એવું કોઈ સૂત્ર છે જ નહીં. સૂત્ર આપણી પાસે વિચલન આવે એવું જ છે. તો હવે આ દાખલા પૂરતું સૂત્ર કઈ આવશે તો n આમાં નથી આવતો. હવે x - x બાર y - y બાર અંશમાં આ સૂત્ર નીચે n * sx * sy અંશમાં નથી આવતો, છેદમાં n આવે છે. જો આ જ્યારે માહિતી હશે તમારી પાસે x - x બાર y - y બાર sx અને s વર્ગ હશે તો તમને અને n હશે તો આ સૂત્ર બનાવવું પડશે, યાદ રાખવું પડશે. આ મોસ્ટ ટાઈમ સૂત્રમાંથી એક છે. x - x બાર y - y બાર છેદમાં n * sx sy. હવે જોજો અહીં x - x બાર y - y બાર 60 આ મૂકી દીધો અહીં બરાબર. હવે નીચે n 10 રાખી દીધા. હવે sx અહીં 5 લખ્યું છે જ્યારે અહીં તો 25 છે. તો શું કરવાનું હશે? s વર્ગ 25 છે, s વર્ગ x sx કેટલા થાય તો વર્ગ ઉતારની સામે વર્ગમૂળ કરો તો 25 નો વર્ગમૂળ કેટલો થાય 5 એટલે 5 લખેલા છે. અહીં sy ની જરૂર પડ્યો છે દાખલામાં, s વર્ગ y આપેલું છે તો આપણે એનો વર્ગમૂળ ઉતારી 36 નો વર્ગમૂળ કેટલો થાય 6 એટલે અહીંયા 6 લખેલું છે. તો આ દાખલો કેવો હતો જેની અંદર વિચરણ આપેલું હતું અને વિચલન તરફ જવાનું હતું. તો વિચરણમાંથી વિચલન તરફ કેમ જવાશે તો સિમ્પલ છે. વિચરણમાંથી વિચલન તરફ જવા માટે જો s વર્ગ x 25 છે તો sx કેટલો થાય તો સામે 25 નો વર્ગમૂળ કરો, વર્ગ ઉતારી અને સામે વર્ગમૂળ કરો તો 5. તો અહીં 5 લખેલા છે. એવી રીતે 36 37 નો ઉતારી એટલે 6. એટલે એવું કોઈ સૂત્ર નથી કે જેની અંદર s વર્ગ x યા s વર્ગ y હોય બરાબર. એવું સૂત્ર નથી. sx અને sy છે પણ દાખલામાં અહીં આપેલા છે તો આપણે એનો વર્ગમૂળ ઉતારીએ છીએ. તો સૂત્ર બને છે x - x બાર y - y બાર છેદમાં n sx sy -60 છેદમાં 10 × 5 × 6 6 5 30 300 600 ભાગ્યા 3 60 ભાગ્યા 300 એટલે 0.2 જવાબ આવશે. તો આ બે દાખલામાં હવે અલગ શું અથવા તો ખબર કેમ પડશે તો જો આમાં COVXY છે તો એ પ્રમાણે લખ્યું. COVX માં n નથી આવતું બરાબર. આમાં n આવે છે, n માં અંશ x - x બાર y - y બાર 60 છે એવી રીતે આવે. તો બરાબર તમે જોઈ લો કે આની અંદર કેવી રીતે ફેરફાર થાય છે. આ બે એવા છે અહીંયા ખાલી છે એ વર્ગ કરી નાખીએ તો આ વિચરણ થઈ જાય બેનું. 15 નો 225 8 નો 64 આ વર્ગમૂળ ઉતારી આ વર્ગમૂળ કરી ઊંધું સીધું છે. તો આ તો બીજો દાખલો. હવે જો નહીં ત્રીજો પણ એટલો આંતરી છે. જો ત્રીજામાં તમને કોષ્ટક આપેલું છે વિગત x અને y અવલોકનની સંખ્યા એટલે x n બનશે 25 મધ્યક x બાર 40 આપેલો છે અને y નો મધ્યક 50 એ આપણે લખી નાખ્યું. હવે અહીંયા શબ્દ લખેલો છે મધ્યકમાંથી લીધેલા વિચરણોના વર્ગોનો સરવાળો. મધ્યકમાંથી લીધેલા બરાબર. તમને શું શબ્દ લખેલો છે મધ્યકમાંથી લીધેલા, તો મધ્યકમાંથી લીધેલા વિચરણોના વર્ગોનો સરવાળો આને કહેવાય સિગ્મા x - x બાર. આ જે શબ્દ લખેલું છે એના માટે લખેલું છે મધ્યકમાંથી લીધેલા વિચરણોના વર્ગોનો સરવાળો 120. અને એવી જ રીતે y નો મધ્યકમાંથી લીધેલા વિચરણોના વર્ગોનો સરવાળો 160. એટલે પહેલા જે 120 આપેલા છે x નું છે, પછી જે 160 આપેલા છે y નો છે. હવે છેદમાં અથવા તો છેડે શું આપેલું છે મધ્યકમાંથી લીધેલા વિચરણોના ગુણાકારનો સરવાળો. એટલે આ જ બે છે આપણે એમનો ગુણાકાર છે. એટલે x - x બાર y - y બાર કેટલો 100 આપેલો છે. એટલે આ દાખલાની અંદર શબ્દોમાં છે અને સંકેતમાં લખવાનું છે. ફરીથી અવલોકનોની સંખ્યા n તો આપણે 25 લખી દીધી. x બાર x નું મધ્ય x બાર કહેવાય
y નું મધ્યક y બાર કે 40 અને 35, જેની દાખલામાં આપણને જરૂર નથી છતાં પણ આપ્યું છે. હવે જે ત્રીજી વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ છે, મધ્યકમાંથી લીધેલા વિચરણોના વર્ગોનો સરવાળો. મધ્યકમાંથી લીધેલા વિચરણોના વર્ગોનો સરવાળાને આમ સંકેતમાં કહેવાય x - x બાર વર્ગ 120. મધ્યકમાંથી લીધેલા વિચરણો વર્ગોનો સરવાળો y બાર સ્ક્વેર 160. છેલ્લે જે લીટી લખેલી છે મધ્યકમાંથી લીધેલા વિચરણોના ગુણાકારનો સરવાળો, આ બેનો ગુણાકાર સરવાળો માટે હંમેશા સિગ્મા લખાયેલી 100. હવે તમને ખબર છે કે આ ત્રણ વસ્તુ હોય તો કાર્લ પીસનનું સૂત્ર લાગે, r બરાબર x - x બાર y - y. પહેલું સૂત્ર, આ સૂત્ર કયું છે જ્યારે x બાર અને y બાર પૂર્ણાંકમાં છે, જો જોઈ લો છે કે નહીં યાર, 40 પૂર્ણાંકમાં છે, y બાર 50 પણ પૂર્ણાંકમાં છે, પોઈન્ટમાં નથી, પૂર્ણાંકમાં છે. આ સૂત્ર લગાડો, x - x બાર y - y બાર છેદમાં x - x બાર નો વર્ગ y - y બાર નો વર્ગ. હવે આનો આપણે 100 લખ્યું, આનો 120 લખ્યું, આનો 160 લખ્યું. હવે એથી તમને ગણતરી મેં ઘણા દાખલામાં શીખવાડી દે, 100 નો 100, 120 અને 160 નો ગુણાકાર 2, 19, 200. આનો વર્ગમૂળ કાઢો એટલે 100 ભાગ્યા આનો વર્ગમૂળ કાઢો એટલે 0.72 જવાબ આવશે. તો નાના દાખલાની અંદર એક સિમ્પલ વાત એ છે કે જો સૂત્ર યાદ નહીં હોય તો નહીં જ આવડે, અને એટલે નાના દાખલા કરવા પડે. એટલે મોટા દાખલા જો આપણને એકદમ ઈઝી આવડતા હોય, પણ જેને 100 માંથી છે 90 95 નો ટાર્ગેટ છે અને નાના દાખલાના સૂત્ર યાદ રાખવા પડે. એની દાખલાની ટ્રીક હોય કે ભાઈ COV xy વાળો છે તો આ સૂત્ર આવશે, બરાબર. પછી x - x બાર y - y બાર s વર્ગ x વર્ગ y છે તો આ સૂત્ર આવશે, બરાબર. સૌથી વધુ વખત આ બીજા નંબરનો પૂછાડો છે, સૌથી વધુ વખત, અને પ્રથમ કસોટીમાં સૌથી વધુ વખત આ પૂછવાનું છે. એટલે છોકરાઓ મધ્યકમાંથી લીધેલા વિચરણનો વર્ગોનો સરવાળો એ જેને ખબર ન પડે, આને કહેવાય શું, આને કહેવાય x - x બાર નો વર્ગ, y - y બાર નો વર્ગ, મધ્યકમાંથી લીધેલા વિચરણનો સરવાળો. અને છેલ્લે શબ્દ લખ્યું છે મધ્યકમાંથી લીધેલા વિચરણનો ગુણાકારનો સરવાળો, વર્ગોનો નથી, ગુણાકારનો સરવાળો. તો આને આ કહેવાય x - x બાર y - y બાર 100. એટલે જો હવે આપણને એ આઈડિયા આવવો જોઈએ કે દાખલામાં m 25 છે, x બાર 40 છે, y બાર 50 છે, તો આ જે છે વસ્તુ, બરાબર, આ ત્રણ વસ્તુ એના માટે કાર્લ પીસનનું સૂત્ર આવશે. એ આઈડિયા તો આવવું જ જોઈએ, આના વગર તો દાખલો શક્ય નથી. પછી આપણે એને છે આ રીતે ગણતરી કરી, અહીંથી ગણતરી તો સાવ સહેલી છે. એટલે પહેલો દાખલો ક્રમાંકનો હતો જેમાં આ સૂત્ર આવે, બીજો દાખલો COV નો જેમાં SX SY વાળો આવે, ત્રીજો દાખલો છે વિચરણ વાળો હતો જે વર્ગમૂળ કાઢી 5 અને 6 લગાડી. તો ઘણાને ખબર નહીં પડે કે અહીં સાહેબ 25 લખે છે તો અહીં 5 કેમ મૂકે, વર્ગમૂળ કાઢ્યો છે કારણ કે s વર્ગ x નો કોઈ સૂત્ર જ નથી આપ્યું, અને નીચે એ રીતે તમને સમજણ આપી. તો આજના વિડીયોની અંદર આપણે જે 3 નાના દાખલા લીધા છે, 4 નાના દાખલા, એ દરેકની નોટની અંદર લખી લેવાના છે, સમજી લેવાના છે, ઉતાર લેવાના છે. અસ્સલામુ અલૈકુમ.